મિત્રો અમારા આ બીજું ખેતર છે. એમાં અમે પ્રથમ ખેતરમાંથી બીજા ખેતરમાં 2000 ફૂટ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખીને પ્રથમ ખેતરમાં જ કૂવો છે. અમારી પાસે નથી બોર. પ્રથમ ખેતરમાં જ કૂવો છે. અમારી પાસે બોરે નથી. અને આ એક કૂવા ઉપર આખું 30 વીઘાનું પિયત થાય છે. 84 ફૂટ કૂવો છે અમારો. અને જો આ પાણી ચાલી રહ્યું છે અત્યારે. અમે આજે તારીખ છે 2/11/2025. જો ધોરિયા બધું અમે કરેલું છે ટ્રેક્ટરથી. જો અને આ ધાણામાં પાણી ચાલી રહ્યું છે. આજે અમે ધાણા વાવ્યા છે કારણ કે આ વખતે ધાણાની બજાર થોડીક ઊંચી છે, તો થોડાક ધાણાનું રિસ્ક લઈને વાવ્યા છે. ઝાકળ આવે તો ધાણા ભરી જાય. પણ અમે જો આ રીતે ખેતી કરી રહ્યા છીએ. પણ જો ખેતીમાં મહેનત માગેલી, મહેનત અને મગજ બે જોઈએ. ખાલી મહેનત કરવાથી કાંઈ નથી થવાનું. જો આ રીતે ખેતરમાં અમે 5 વર્ષથી પાણી ચલાવી રહ્યા છીએ. આ ધાણા ઉગશે ત્યારે હું તમને વિડીયો મોકલીશ કે કેવું પરફેક્ટ ઉગાવો થશે. અને અમારા જો ક્યારા પણ સીધા છે, એક લાઈન ટુ લાઈન ક્યારા છે. મેં ખુદ વાવેલા છે. ગણેલ ગણેલ ખેતી કરી શકતા હોય, આવડત હોવી જોઈએ ભાઈ કોઈ પણ કામમાં. જો આ કેવા ક્યારા સીધા છે. અને આવડત ઉપર ખેતી થાય. મહેનત માગી લે અને આવડત હોય અને મજૂર ન મળે તોય કાંઈ ન થાય. એટલે બધી વસ્તુની જરૂર પડે આમાં. ખાલી આપણે આવડત હોય ફૂલાવાને ફૂલ માસ્ટરી છે, કોઈ મજૂર માંડવી નવી આવે તો વાવેતર કેમ કરવું. એટલે બધા વ્યક્તિની જરૂર પડે ખેતીમાં. મજૂરની, થેસરની, દવાની. હું તમને એ જણાવું છું કે મગફળીનો ખર્ચો કેટલો થાય. જો મગફળી વાવી હતી, હજી મગફળી છે આમાં, તો અમે બિયારણ લીધું 4 ખાંડી, એટલે 24,000ની ખાંડી ગયા વર્ષે. એના 96,000 રૂપિયા એ થયા. પછી અમે 20,000નું ખાતર લીધું હતું. 20,000નું ખાતર એટલે 96 ને 1,16,000 રૂપિયા થયા. પછી આખા વર્ષની અમારી દવા 54,000ની થઈ. એટલે 1,70,000. પછી મગફળી કાઢવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ડીઝલ, એ બધું મળીને 60,000 રૂપિયા થયા. એટલે 2,30,000. પછી મગફળી વીણવાની મજૂરી 30,000 રૂપિયા થયા. એટલે 2,60,000 રૂપિયા થયા. પછી ટ્રેક્ટરનો ડીઝલ ખર્ચ 10,000 રૂપિયા થયા. એટલે 2,70,000 રૂપિયા થયા. પછી નિંદામણ 10,000 રૂપિયા થયું. દવાની નિંદામણની દવા, નિંદામણનો ખર્ચ 2,80,000 રૂપિયા. થેસરની મજૂરી 15,000 રૂપિયા મગફળી કાઢવાના થેસરના હતા. એટલે 3 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો. અને અમે જે મહેનત કરી, પાણી ચલાવ્યું, પછી દવા છટકાવી, એ મજૂરી અલગ. એટલે એ 30,000 એ ગણી લ્યો. એટલે 3,30,000. 11,000 થી 12,000 રૂપિયા ખર્ચ ગણાય. હવે 4 લાખની મજૂરી, 4 લાખની મગફળી વેચાય તો વધે શું? અને ગયો 70,000 રૂપિયા હોય તો સારો વેચાય. એ જ પ્રોફિટમાં 70,000માં આખું વર્ષ મહેનત કરી હોય, પછી મગફળીનું પડું તૈયાર કર્યું હોય, એ મજૂરી ગણેલી નથી. પછી અમે ખુદે કામ કર્યું હોય, એક મજૂરી અહીં ગણેલી નથી. હવે ખેડૂતને વધે શું? 4 મહિનાની ઉત્પાદનમાં કંઈ ન વધે. ખાલી રોટલા નીકળે. પણ ઘરનું છે, કોઈના ખેતરે જવું ન પડે અને ખુદનો ખર્ચ થાય. એ વસ્તુ ઉપર આધાર રાખવો. એટલે ખેડૂતને કંઈ બખા નથી. ખેડૂતને મહેનતના જ પૈસા મળે છે. એટલે ખુદની કે બીજા પાસે ઘરના અનાજ હોય એટલે બીજા પાસે ઓછું ન કરવું પડે. આવજો આ રીતે ખર્ચો થાય. એટલે મગફળીમાં કોઈ એટલું
પ્રોફિટ નથી થતો, બીજા અન્ય પાકમાં થાય શિયાળુ પિત્તમાં, એમાં 50% પ્રોફિટ થાય. આવજો. વિડીયો ગમ્યો લાઈક કોમેન્ટ ને શેર કરજો.